નવરાત્રીનું 7મું નોરતું છે ને બધી ગોવણી અમારા ઘરે જમવા આવી છે. હાય બધા હાય બોલો. હાય કે તો હાય કે તો આજો અમારી બે નાની નાની ગોવણી છે જેને રસ પીવામાં મૂછ થઈ છે. એ હનો હનો આમ જો આંટી બોલાવે. હાય કે તો ભૂંગળા ખાવામાં બીઝી છે. આ નાની ગોણી હોય ને ઉર્વિશ એ સાચી કહેવાય એમ કઈ ખબર જ ન પડે. એવું ન હોય આ ઘટતી હતી. હા એટલે તમે ઘટતા હતા ને એટલે કે હા બરાબર છે. જો જમવામાં છે રસ પૂરી બટેકાનું શાક ખમણ ભૂંગળા ને ખીર બરાબર ને રેડી બન્યું છે. મેં શાક બનાવ્યું. જાઓ તને ભાવ્યું ને. હા ચાલો બધા મસ્ત જમી લેજો ભર પેટે બરાબર ને બધાને ખબર છે આપણા ઘરે કોણ આજ સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. તને ખબર છે મિલન? તમને ખબર છે મમ્મી? તમને ખબર છે મોટા? તો આપણા વચ્ચે ઉપસ્થિત છે 1 2 3 જય શ્રી ગણેશ. મને જોઈને બધા કેટલા ખુશ થઈ ગયા. ક્યારના બિચારા એક જ્યારે નવરાત્રી નવરાત્રી ચાલુ થઈ ને ત્યારના બધા વાટે થાય કે તમારે અમારા ઘરે પધારો પધારો પધારો. પણ આજે નવરાત્રીનું 7મું નોરતું પૂરું થયું છે ને આપણે 8મા દિવસે આપણને ટાઈમ મળ્યો છે એટલે આપણે આ બધાના વાતને ધ્યાન રાખીને બરોબર આપણે પધારા છે. બોલો શું પાછા હું જાવ એટલે ડીટ ન મારતે તો એમ નહીં. આ વિશાલસિંહ ગઢવીનું જેકેટ છે જયસિંહ ગઢવી જેવું તમે આઉટફિટ જોઈ શકો છો. મસ્ત લાગે છે એક નંબર જેકેટ લાગે છે. અરે ઓલા લોકો સ્ટેજ ઉપર હોય ને સિંગિંગ કરતા હોય ને ત્યારે આવા મસ્ત આઉટફિટ પહેરેલા હોય ને ચકાચક સિંગિંગ કરતા. પાછળનો તારો બેગ તો બતાય. એકદમ જોરદાર છે. એક ગીત તો ગાઈને બતાય. ગીત ગાવાના યાર પૈસા લઉં છું. ઓલો મંડળી રે તો મંડળી આપણે સુરતમાં કેમ દોઢિયા લેતા હોય ગરબા લેતા હોય પછી આગળના જે કાંઈ હોય બધા ઘણા બધા સ્ટેપ લેતા. પણ અમદાવાદમાં એક બીજી સિસ્ટમ છે એ મને હમણાં જાણવા મળી. અમદાવાદમાં છે ને આપણે સુરતની જેમ ન હોય ત્યાં થોડુંક શાંતિવાળો હોય અને મસ્ત એકદમ હોય ચકાચક. અને ત્યાં વધારે મંડળી લે. મંડળી કેવાય ને મંડળી કહેવાય. એ કઈક મંડળી છે ને એ આ રીતે લે આમ લે ને. હા પછી આમ કઈક લે. આપણે ન આવડે આપણે અમદાવાદ વાળા હોય ને એને મસ્ત આવડે. તને ખબર છે મંડળીમાં છે ને ઢોલ અને શરણાઈ જ હોય. એમાં સોંગ નો હોય કાંઈ જ એમાં શરણાઈ વાગે અને ઢોલ જે વ્યુઅર કે સબસ્ક્રાઇબર હોય ને તો એને અમદાવાદી હોય ને એને કેવું કે તમે કે એક વખત અમને મોકો આપો ને અમને મંડળી શીખવાડો એટલે અમે હા આપણા સૌથી વધુ વ્યુઅર છે ને અમદાવાદના છે. તો તમને લોકોને ખબર હશે તમે બધા મંડળી રમતા હશો. ક્યારેક અમને શીખવાડો તો અમને આવડે મંડળી. હા મંડળી વાળું ઓછું થઈ ગયું. નિકોલમાં બધી રમઝટમાં મારા ખ્યાલે આપણે અહીંયા થાય એવી જ થાય સોંગ ગાય. પણ મંડળી વધારે છે ને સિટી સાઈડ છે. એમાં એક બે રમઝેટું છે ને વિશાલભાઈ માવડી ને બધી એમાં તો એકદમ હું કાલ ગઈ હતી 2 દિવસ બહુ મજા યશુ છે ને 3 દિવસ લાભ લીધો બરોબર અમદાવાદનો. તું મંડળી રમી કે નહીં? મંડળી શીખી થોડી. બતાય તો કઈ રીતે હોય? બહુ નથી આવડતી. અરે બતાય કેટલી જેટલી આવડે એટલી. વાહ આ તો આવડે એમ નહીં ઉભા રહો હું શરણાઈ વગાડો બરોબર તમારે ચાલુ કરવાનું. હાલો આપણને લે આ યેસુ ને આવડે ને 1 2 3 સ્ટાર્ટ. એના હાથમાં પોતું આપી દે નીચે બેહાડ દે એટલે પોતે મરાઈ જાય. ઓટોમેટિક વાગવા પડે. ટેપનું જોઈએ આમ પોતું મારતા હોય ને એવું પણ હજી બહુ આવડતું હા નથી એવું થાય. પણ એ છે ને ઓલા લોકો છે ને મસ્ત એ ચણિયા બળિયા ચોળી પહેરીને પછી રમતા હોય અને એની છે ને કમરને વધારે આમ કરી કંઈક આમ કરતા હોય પ્રોપર. આપણને આવડતી નથી પણ આમ કંઈક આમ ત્યાં ખબર
ખબર છે કેટલા વાગ્યા સુધી રમાય? કેટલા વાગે સુધી? 8 વાગ્યા સુધી કન્ટિન્યુ મંડળી રમે. સવારના 8 વાગે સવારના 8 વાગ્યા સુધી. સવારના 8 અમદાવાદીઓ ભાઈ, અમદાવાદીમાં એનર્જી બહુ છે હો ભાઈ. સવારે 8 વાગ્યા સુધી મંડળી રમી એટલે ક્યાં વાત છે? અરે કન્ટિન્યુ પાછા. 8 વાગ્યા સુધી રમી શકો? ના રે ના ભાઈ, હું તો 1 મિનિટ નથી રમતી. લ્યો. પણ તે નોટિસ કર્યું મંડળીમાં છે ને થાક ન લાગે, ખબર નહીં આપણે તો ગરબા વાળા છે ને થાક લાગી જાય. એમાં એમાં શાંતિવાળું હોય ને, આપણે જેમ ધડબડાટી ન બોલાવને. આપણે આપણે પણ ઠેકડા ઘડીકમાં મારવા હોય. અડધી કલાકમાં તો કેટલા ગરબા લઈ લે ને કેટલા દોઢિયા લઈ લે, પછી પાછા કલાક બેસી જાય. ત્યાં પાછું આપણી જેવું ટ્રાફિક એટલું બધું ન હોય. અમે કાલ જતા ને કઈ ટ્રાફિક હતું, કાલ સેટરડે હતો ને બહુ એટલે વધારે ટ્રાફિક, બહુ એટલે બહુ ફૂલ કાલ ટ્રાફિક. તમે કાલે કેસરિયામાં ગયા હતા ને? કેસરીયામાં ગયા હતા. અને ઓલી અમદાવાદમાં એક છે ને આ વખતે નવરાત્રી થઈ છે સ્પેશિયલ વ્હાઈટ થીમ ઉપર. એનું નામ છે સફેદ અફેર, એવું કંઈક નામ છે. સફેદ અફેદ. વ્હાઈટ અફેર કે સફેદ એવું કંઈક છે, સફેદ પરિંદા એવું કંઈક નામ છે. તો તું કઈ જગ્યાએ ગઈ હતી? હું એક દીવીમાં ગઈ હતી અને એક માવડીમાં ગઈ હતી 2 દિવસ. અમદાવાદીઓ તમે દીવીમાં ને માવડીમાં હતા ને, આ જો એશું આવી છે તમને મળી નહીં. દીવીમાં મંડળી છે ખાલી અને માવડીમાં ખાલી મંડળી જ છે. એટલે બીજા કઈ ગરબા જ ન રમે. નહીં ખાલી ખાલી મંડળી રમે એમ? ખાલી મંડળી. સવારે 8 વાગ્યા સુધી કાલ તો દીવીમાં શરૂ હતું મંડળી. નાસ્તો માસ્તો આપે કે? એ નાસ્તો આપે ને પણ આપણે ખરીદીને લેવાનો. આંટીને નાસ્તાની ચિંતા છે કે નાસ્તાનું કેમ તો હાલો આપણે 8 વાગ્યા સુધી મંડળી રમી લઈ, પણ પછી નાસ્તાનું હું? પણ ભૂખ્યા તો પછી આપડી જેમ કરવું પડે, બાર પરાઠા ખાઈને પછી ઘરે જવું. ગઈકાલે અમે છૂટા પડ્યા ને મસ્ત પરાઠા ખાધા, વેફલ ખાધું ને મજા આવી ગઈ. પણ મારી 2 નવરાત્રી તો બસમાં વહી ગઈ એવું થયું. હા, એક રાત ગઈ ને એક રાત આવી, 2 ગઈ. અહીંયા તો નાસ્તો આપે ને પછી કોકોય પીવા આપે, જેટલો પીવો એટલો. એટલે તમને રમવાની મજા આવે છે. આ બધા એમ કે તમે શિવાંતા માર્યો નાસ્તા હાટું ચેન્જ હતું. હા, પણ રમઝટમાં નાસ્તો હોય પણ ને આપણે લેવાનો હોય એવી. ત્યાં કેવું હોય ખબર મમ્મી, 20 રૂપિયાની પાણી બોટલ 100 રૂપિયામાં. ઈ તો બધી જગ્યાએ એવું છે. ઈ લોકો પણ એ બિચારા લોકોને- આવડા ભાડા ભરીને એ લોકોને કમાવે. ભાડા કેટલા હોય એવું છે. ત્યાંના? પણ કેમ લાગ્યું તમને? મજા આવી ને? એક નંબર લાગે છે, લે છો. જેકેટ એક નંબર છે. હવે આ વર્ષે તો કઈ મેળ નહીં આવે, પણ હવે આવતા વર્ષે આપણે આ જેકેટ પહેરીને ગરબે ઘૂમવાનું છે. તે આ આગળ ઓછું વર્ક છે, પાછળ તો મસ્ત. કે પાછળ તો બહુ મસ્ત છે પણ આપણે કાલે જવાના જ છીએ ને બહાર. હા, થઈ જાય મસ્ત. આ જેકેટ એશા આ જેકેટ એક સિંગર નું જ છે હો. આપણે કાલ બહાર જ જવાના છે ને, આ પહેરી લેજે. આ જેકેટ છે ને સિંગર નું છે, એક ફ્રેન્ડ છે એનું છે, એ ગાય છે. ગાયક કલાકારનું કલાકાર છે. કલાકારનું જ છે. તો તું એક તમને પહેરવાનો લાભ મળી ગયો. તું ગઢવી થઈને આવ્યો છો બનીને તો એક ગીત તો ઓલું સંભળાય એકાદું. ગીત ગાય ગીત લીલીના લેરમાં. ઓલું એક song. હંબો હંબો વીછુડો કે તો લીલીના લેરમાં પછી શું આવે? જીના મોર બોલે બોલે મારા સબસ્ક્રાઇબર ના શિવાંતાના ઘરમાં. શિવાંતાના મોર રાજમાં એ આપણા ઉપસ્થિત એક સિંગર છે. આપણે તો આપણા સબસ્ક્રાઇબર ને માટે ગાવું પડે ને. તો એટલે પછી લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા સબસ્ક્રાઇબર ના ઘરમાં. વાહ 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 મજા આવી ગઈ. હાલો આપણે વ્યુઅરો બધા ગઈકાલે છે ને અમે આપણે ક્યાં કેસરિયામાં ગયા હતા ને? હા. ગઈકાલે કેસરમાં ગયા હતા ને એટલા બધા સબસ્ક્રાઇબર Subscriber મળ્યા ને મળ્યા કે હતા. વાત જાવ દો. અમે રમઝટમાં એન્ટ્રી કરી, ત્યાંથી અંદર ગયા, અંદર બેઠા, બહુ બધા ઘરમાં લીધા, મળ્યા આટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો, પછી બહાર નીકળ્યા, બહાર ફોટોગ્રાફી ગેટમાં કરતા હતા, ત્યાંથી બહાર નીકળ્યા ને કન્ટિન્યુ સબસ્ક્રાઇબર મળ્યા બધી જગ્યાના, કેટલા અલગ અલગ જગ્યાએ લોકો આવેલા. હા તને જ બહુ મજા આવી હશે ને? હા, બધાને મસ્ત રીતે અમે બધાની સાથે ઉભા રહ્યા, બધાની સાથે વાતચીત વાત કરી કરી બરાબર. અને બધા લોકોને બહુ મજા આવી. પછી અમે છેલ્લે ત્યાંથી લેટ નાઇટમાં નીકળ્યા. હા, તમે ઘરે 5 વાગે પહોંચ્યા મને ખબર છે. હા, હું 5 વાગે પગો તો પછી હૂતો નતો, 5:30 6 વાગે હૂતો. પછી કેમ મન તો લેવા આવ્યો તો બસ. લેવા આવી પડે ને પછી. પણ તારે કહેવાય ને કે ભાઈ તું ન્યા હુઈ જા ઘડીક પછી હું લઈ જઈશ. મેં આ કીધું તો કે સારું છે. વરસાદ આવતો હતો એટલે પછી મેં કેવું ને બાકી એમ જ કહેવાનું. કેવું થયું વિશાલભાઈ ખબર આજે? આ તો, હં? નવજીવન ઓલું આપણું શ્યામધામ વયો ગયું, પછી નવજીવન પહોંચવા આવીને પછી ખબર પડી, પછી તો હું ઉઠી તો નવજીવને વયું ગયું, પછી જકાત નાકા વયું ગયું, પછી સીમાડા ઠેક ઓલું અચ્છા. થયું. તો ભાઈ સીમાડા લેવા આવ્યો. સીમાડા લેવાયો પણ ઊંઘ બહુ આવતી હતી બસમાં. એટલે કહું છું, તમે જયારે બસમાં જતા હોય ને ત્યારે છે ને અલાર્મ મૂકી દો. આપણે અંદાજ તો હોય જ તે કે આ ટાઈમે પહોંચશું એટલે એનો અડધી કલાક પહેલાનો અલાર્મ મૂકી દઈએ ને
એટલે કઈ લોચા ન થાય જાગી જાય. મૂક્યું હતું પણ ન સંભળાયું. પછી મને ઓલા આપણે ખબર રાડ નાખે હા શ્યામધામ 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 શામધામ જગત ના કા એવું નાખતા ને રાડ્યું તો મને કાંઈ એવું મને એમ કે સપનામાં તો હું તો તોય ન ઉઠી. લ્યો ઈ કે સપનું આવે છે. તારે વિલન શું કરે ખબર? હા એમ કેવું હવાર લેવા આવી જાય તો ખાલી ફોન કરી હવાર ફોન જ નહીં ઉઠાવવાનો. મેં નતો દુપાડ્યો મમ્મીએ પાછા મને જગાડવા મમ્મી મને જગાડવા નહોતો ઉપાડ્યો. એવું નતું મારો ફોન સાયલેન્ટ રહી ગયો ભૂલમાં હા. અને ઊંઘાઈ ગયું અને હું કેટલા ખબર 5 ને 15 હતો ને હા. વિશ્યાનો ફોન આવ્યો. અચ્છા કાઈ નહીં ચાલો જેમ તમે શું ઘરે પહોંચી તો ગઈ. કેમ ગોળ ગોળ ફેરવો છો? એલા તમને શું લાગે આ બેગ હેની છે? એની હશે. કપડા ભરવાની કેમ ઓબ્વિયસલી ઈ જ છે ને. વિવેકની એન્ગેજમેન્ટ હતી ને ત્યારે બેગ આવી છે બરોબર હા અને પહેલી વાર વપરાણી છે આજ. નહીં કાલે. કોણે વાપરી? એ છે. હા એ શું અમદાવાદ ગઈ છે ને ત્યારે પહેલી વાર એન્ગેજમેન્ટની બેગ હજી પહેલી વાર વાપરી બોલ. તમે વાપરી કે નહીં? મારે આ બેગ કોઈ દી લઈને જ ન જાય જવાનું. હા એને તમારે વધારે શોલ્ડર બેગ યુઝમાં થાય ને. શોલ્ડર જ નહીં, ઓલું નાનું એવું પ્રોફેશનલ બેગ નથી આપણે હા. ઓફિસ બેગ તમારે યાર બે ત્રણ જોડી કપડા હોય કેટલું જોવે? બે તળે નહીં એટલે બે મને જોડી કપડાં. મને હમણાં ખબર પડી કે એન્ગેજમેન્ટમાં વસ્તુ આવી હોય ને હિજામનું પડી છે મતલબ આપણે જોઈએ કઈ કઈ વસ્તુ છે. હા બતાવો તો. ઘણી ખરીદ જો કે વસ્તુ પતી ગઈ છે પણ આમાં જે થોડી ઘણી હોય આપણે જોઈએ ત્યારે. ઘણી હતી એમ તો કેમ? આ તો suitcase ભર્યો તો એટલું ઊંચું છે. આખી સુટકેસ ભરીને આવી હતી ને એમાં આટલું વધુ છે. આટલું જ વધ્યું છે બાકી બધું યુઝ થઈ ગયું. હા. Use થઈ ગયું એટલે કપડાં હોય એ સીવડાવી નાખ્યા છે. હા. બધાય છે રખડવાનું ચાલુ નથી કર્યા. પછી બીજું બધું શું હતું? ફ્રૂટ હતા, ઓલા સોરી ફ્રૂટ નતો ફ્રૂટ ડ્રાય ઓલા engagement માટે ફ્રૂટ ભેળા યાર હવે. ડ્રાય ફ્રૂટ ડ્રાય Dry ફ્રૂટ હતા એ બધું ખવાઈ ગયું. આ બધું અલગ અલગ છે હવે. મને તેમ કેળે કીધું ફ્રૂટ આવ્યા હતા આ બેગમાં સફરજન નહીં કેળા ચીકુ ને એવું જ આવ્યું છે. હા ઈ તો અત્યાર સુધી રાખ્યું હોય ને તો બગડી મેં જાય. શોર્ટમાં કીધું કે એટલે ડ્રાય ફ્રૂટ હતું ડ્રાય ફ્રૂટમાં હજી એક આલુ ને બદામ બે વધ્યું છે બાકી બધું તો ખવાઈ ગયું છે. હાલો હજી હોય હા હે સાતું નથી. કયા હાલો? ઈ હવે ઓલા ચાવવા પડે. અખરોટ જેવા આવતા. ઠેક હા હા હજી પીડા છે. પડ્યા હા જો આમને બગડી જાય જો એક તો હાથ રૂમાલ આવ્યા હતા એ એમને પીડા છે એ નવે નવા. પછી મોજા આવ્યા હતા મોજા જે પીડા છે નવે નવા બરગંડી કલરના. ઈ Skin colour. matching ના આવ્યા હતા કપડાં. 3 જોડી. કપડા મેચિંગ ના આવ્યા હતા કપડા પહેરાઈ ગયા છે જૂના થઈ ગયા છે મોજા જ આમનો પહેરાણા જ નથી. હજી સીવડાવેલા complete પડ્યા એક વખત પણ નથી પહેર્યા. એવું છે. એટલે જ આપણે નક્કી ઈ કર્યું boot કે cut પહેરા- દિવાળીએ ખરીદી આપણે કપડાની કરવાની થતી. નથી ઈ બૂટ કટ કરાવ્યું છે કે ઈ નથી કરાવ્યું? નહીં, નહીં, ઈ નથી કરતા. અચ્છા હવે અને બીજું આપણે શું જે છે? ખાસ વસ્તુની જરૂર હતી ને વસ્તુ છે આમાં ગાડીનું કિચન એ જરૂર. આની જરૂર હતી. હા તો આપણે છે ને તમે સ્પેશિયલ સ્ટેશનરી અને એમ તો કઈ જવાનું હોય ને કઈ કામકાજ ન હોય એટલે એવું કાંઈ નથી. એ તો તમારે જો કિચન લેવું જ હોય તો આ ભાભીને કોકને પૈસા આપી દો તો ઈ લેતા હોય. પણ તમારે એમ નથી એટલે લેવું. એવું યાદ જ ન હોય. હા મને પૈસા આપો તો હું લેતા આવું ખરી પણ પૈસા આપવા જરૂરી છે વિશાલ. આ વસ્તુ જ એવી છે કે આપણી એ વસ્તુ છે ને આની સ્પેશિયલ કઈ જવાય નહીં હા અને લેવાનું પડે રે એની વાહે કેટલી આમનું ચાવી પડી એવડી છે વસ્તુ પાછી 200-300 ને તકલીફ ઈ પડે. અને હારવાર પાછા બીજા મોજા છે બ્રાઉન બીજા. કલરમાં નહીં એને બ્લુ કહેવાય. બ્લુ કલર ના આના કપડા હતા કે આના હતા જે તૈણે ને મેચિંગ આરે જ તૈણે. બોલો મેચિંગ હતા અત્યારે મેચિંગ ક્યાં કોઈ પહેરે છે યાર ના, એ કહી જાતો? જે હવે એક જોડી. હા બ્લેક કાઢ્યા હતા નહીં તમે. પૂરું હવે બસ બે જોડી હતા કાંઈ જ નહીં. પછી આ કઈક વસ્તુ આવી હતી આ વસ્તુ બોડી વોશ છે શું છે? નહીં. શેમ્પુ છે. શેમ્પુ છે અચ્છા શેમ્પુ આવ્યું તો એ આમને પીડ્યું બોલો કેટલો ટાઈમ થયો એન્ગેજમેન્ટ કેટલો ટાઈમ થયો 4 મહિના. 4 મહિના હવે થયા ને હજી વસ્તુ બધી આમનું પડી છે હમ. અને પણ આપણે સમજો તમે આપણે ઉપાધિ નથી. શેમ્પુ છે એની એક્સપાયરી ડેટ છે 2028 બીજો મહિનો. હા એટલે 2 વર્ષ સુધી હજી વાપરશે ને આ એવું નહીં 25 ને તોય વાંધો નહીં. હા છેલ્લા 3 બે વર્ષ મહિના- વાપરશે ને તોય છેલ્લા નહીં 2 મહિનામાં કાઢીએ ને એટલે પૂરું થઈ. એનું કારણ હું દરરોજ પાછો માથું ધોઉં હા. daily. બધા વોચ આપે ને વોચ નહોતી આવી પણ વોચ નો બેલ્ટ આવ્યો હતો જો ના ના આવી હતી વોચ વોચ કા આપી હતી પછી એનો બેલ્ટ નાનો કરીને બેલ્ટ આમાં નાખ્યો. વોચ ક્યાં છે એ ગોતવી દો. હા ઓલા કાના વોલેટ આવ્યું વોલેટ છે. આવ્યું છે ને વોલેટમાં 5000 રૂપિયા નકદ આપણે આમાં પૈસા હતા પણ જો અહીંયા દરેક ઓલું છે ને આમાં જ પડી ગયા છે એમાંથી ન પડે એમાં હતા જ આપણું નહીં. પર્સ તમે જોઈ શકો છો. આ ત્યાં નવું લઈ લ્યો. હવે નવું લઈ લેવાનું. હાલો હું તને ગિફ્ટમાં આપી દઉં છું
એની પછીની એક આઈટમ આવી છે યલો કલરની, આને છે કંઈક સિરમ છે, હેર સિરમ. સ્મૂથ પ્રૂફ એવોકાડો, અને પીવાય તેને માથામાં નખાય. પીવાય નહીં એને પીવાય નહીં એ વસ્તુ. અને લાસ્ટ અને ફાઇનલ વસ્તુ છે વ્હાઇટ સ્મોક બોડી વોશ. Body wash આ મસ્ત છે બિયાડો કંપનીનું, ચકાચક છે. બોલો 6 મહિના પહેલા એંગેજમેન્ટ હતી, 4 મહિના પહેલા. હા હજી આ બધી વસ્તુ બેગમાં આમને પડી છે. અત્યારે યશુ અમદાવાદ લઈ ગયા ને ત્યારે આ બધી વસ્તુ કાઢી. આવાથી અમુક વસ્તુ વપરાય ગઈ. ઈ મેં એકવાર આ બેગ ખોલી હતી ને ત્યારે હતું બધું, પછી મેં પાછું એમને બધું મૂકી દીધું. મેં કીધું ઈ છે ને એને કોણ યુઝ કરશે, વિશાલ તો કઈ યુઝ કરે નહીં. એક દિવસ મેં મારે ફેસ વોશ પૂરો થઈ ગયો ને એટલે મેં આ સુરકેશમાંથી ફેસ વોશ કાઢ્યું. હા. ફેસ વોશ કાઢ્યું કે ફેસ વોશ છે ને એટલે નવું મગાવવું નથી, આમાં પડ્યું છે તો એ યુઝ કરી નાખી પછી મગાવું. તો 2 દિવસ વાપર્યું, ત્રીજા દિવસે મુંબઈ જવાનું થયું. મુંબઈ ત્યાં જવાનું ભૂલી ત્યાં ભૂલાઈ છે. પણ આમાં જરૂર કોલગેટ ની હતી, એ તો છે નહીં. હા કોલગેટ અત્યારે પૂરી થઈ ગઈ છે, જરૂર કોલગેટ ની છે, કોલગેટ છે નહીં. જો તારે આમાંથી કઈ વસ્તુ જોતી છે? મારું કઈ કામનું જ નથી, કાંઈ નહીં, કાંઈ એકે વસ્તુ નહીં. એકેય વસ્તુ નહીં. વાહ, પહેલી વાર એમ કીધું મારે કઈ કામનું નથી, નકર તો લઈ ગીતા પેલા એવું આ થાય બધા છે. તો કે આમાં તો આમાં પડ્યું ન હોય તો વાપરી ન નાખું. હા બરોબર છે. કાંઈ નહીં, સારું, ચલો મળીએ આપણે આવતી કલાકમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. આ બધું ખોલ્યું છે એ પેક કરવાનું છે, અને શું કરવાનું છે? આ બધું ખોલ નાખવાનું છે. મજા. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવાનો તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. Sweet dreams.